સમાચાર જાણીએ તો દોસ્તો જાણી લો કે અત્યારે ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર ભારે પવન સાથે દોસ્તો માવઠું જોવા મળી રહ્યું છે। હજુ પણ આવનારી કલાકોને લઈ થઈ જજો તૈયાર, કારણ કે ગુજરાતમાં આ વખતના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સે ફરી એકવાર ગુજરાતમાં દોસ્તો માવઠાનું ભારે સ્વરૂપ સામે આવ્યું છે। સતત બીજા દિવસે દોસ્તો દ્વારકાના કલ્યાણપુર લાગુના વિસ્તારોમાં આજે પણ 1 ઇંચનો વરસાદ, જામનગરના લાલપુર લાગુના વિસ્તારો તો બપોર સમયગાળા દરમિયાન તો રાજકોટના વાતાવરણમાં પણ પલટો આવ્યો અને ભારે પવન સાથે દોસ્તો માવઠું થયાના સમાચાર સામે આવી રહ્યા છે। એટલું જ નહીં, દ્વારકાના ભાનવડ લાગુના તાલુકા વિસ્તારો હોય, પોરબંદર તો ગીર સોમનાથના પણ તાલાળા અને વેરાવળ લાગુના વિસ્તારોમાં પણ 1.5 ઇંચ વરસાદ આજે પડ્યાના સમાચાર અને અત્યારે પણ દોસ્તો તમે જોઈ શકો છો, જેમાં અત્યારના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના સક્રિય વાદળાઓ સૌરાષ્ટ્ર ઉપર અત્યારે મંડરાઈ રહ્યા છે। કચ્છના મુન્દ્રા, માંડવી, ગાંધીધામ લાગુના વિસ્તારોમાં પણ આજે કમોસમી ભારે પવન અને ગાજવીજ સાથે દોસ્તો માવઠાના સમાચાર સામે આવી રહ્યા છે। એવામાં હજુ પણ જાણી લો કે હજુ આવનારી કલાકોને લઈ ગુજરાતના કયા જિલ્લાના વાતાવરણની અંદર દોસ્તો અમદાવાદનું વાતાવરણ પણ બદલાણું છે, વાદળો છવાવા લાગ્યા છે। બોટાદ, ભાવનગરના અંદરના વિસ્તારોથી લઈ હવે પછી મધ્ય ગુજરાતથી પૂર્વ અને ઉત્તર પૂર્વ લાગુના વિસ્તારના લોકો પણ થઈ જાય તૈયાર, કારણ કે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ધીમે ધીમે દોસ્તો પાકિસ્તાનના ભાગો પર આગળ વધીને આ સિસ્ટમ અત્યારે પશ્ચિમથી પૂર્વની દિશા તરફ આગળ વધી રહી છે। જી હા દોસ્તો, અમે તમને પાછલી 1 કલાકની અંદર આ સિસ્ટમના જે વરસાદી વાદળાઓ છે જે ચાલ્યા તે બતાવ્યા તો જોઈ શકો છો ધીમે ધીમે સિસ્ટમની સ્થિતિ અત્યારે કાશ્મીર અને દોસ્તો પાકિસ્તાનના ભાગો પર અત્યારે તેનું સેન્ટર છે, પરંતુ તેના પૂંછડિયા વાદળાઓ છેક ગુજરાતથી લઈ અરબ સાગર સુધી લંબાયેલા જોવા મળી રહ્યા છે। તમે જોઈ શકો છો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની પૂંછડી તો ઓમાન દેશ સુધી આ રીતે દોસ્તો છવાણી છે ને અત્યારે બરોબર આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પૂંછડિયા વાદળાઓએ ગુજરાતમાં ગાજવીજ અને પવન સાથે આકાશમાં વાદળની ચાદર પથરાવી દીધી છે। આપણે જાણીશું આવનારી કલાકોને લઈ, એટલું જ નહીં, હજુ 4 એપ્રિલ 5 તારીખ તો બીજી તરફ ફરી એકવાર 7 એપ્રિલથી ગુજરાતમાં દોસ્તો બીજું માવઠું આવી રહ્યું છે। આ તમામ અપડેટ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી એક પછી એક જાણીએ માટે દોસ્તો ખાસ આજના વિડીયોને તમે અંત સુધી જોવાનું રાખજો ને જો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો સૌથી પહેલાં તો દોસ્તો અત્યારનું અમે તમને ભારતનું ઉપગ્રહ ઉપરથી લેવામાં આવેલું સેટેલાઇટ પિક્ચર બતાવીએ તો જેમાં તમે જોઈ શકો છો ભારતભરનું વાતાવરણ અત્યારે ભારે બદલાયેલું છે। ભારતના કેટલાય રાજ્યોમાં અત્યારે દોસ્તો તીવ્ર ગાજવીજ થઈ રહી છે। ઉત્તર ભારતના જેમાં પણ દિલ્હી, હરિયાણા, પંજાબ, કાશ્મીર આ તમામ રાજ્યોમાં અત્યારે દોસ્તો તોફાની જાણે મચાણું હોય તેમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના વાદળોએ વાતાવરણને અત્યારે બરાબર પલટાવી દીધું છે। બંગાળની ખાડીના એમાં પણ દક્ષિણ ભારતના વિસ્તારોમાં પણ વરસાદની ચેતવણી અને આપણા ગુજરાતનું અત્યારનું દોસ્તો તમે સેટેલાઇટ પિક્ચર જોઈ શકો છો, જેમાં અત્યારે પણ ગુજરાતના એમાં તમે જોઈ શકો છો જૂનાગઢના દરિયાઈ કાંઠાના વિસ્તારો હોય, આ સાથે જૂનાગઢ જિલ્લો અત્યારે વાદળથી ઘેરાણો છે। પોરબંદર તો બીજી તરફ રાજકોટના વાતાવરણમાં પણ બપોર પછી આવેલો પલટો અત્યારે બોટાદ, સુરેન્દ્રનગર, અન્ય મધ્ય ગુજરાત લાગુના અમદાવાદ, મહેસાણા તો ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી લાગુના વાતાવરણની અંદર પણ જાણે દોસ્તો અષાઢી માહોલ આકાશમાં છવાણો હોય તેમ ઘટ્ટ વાદળાઓ જોવા મળી રહ્યા છે। અને અત્યારે અમે તમને જે સેટેલાઇટ બતાવી રહ્યા છીએ જેમાં જોઈ શકો છો ભાવનગર, પાલીતાણા, ગારિયાધર આજુબાજુના વાતાવરણમાં પણ વાદળાઓ અત્યારે ભારે બનતા જોવા મળ્યા છે। આપણે જાણીશું કે કઈ જગ્યાએ અત્યારે માવઠાની ગતિવિધિ અને આવનારી કલાકોમાં વધી શકે, કારણ કે સાંજ ને મોડી સાંજથી રાત્રિ દરમિયાન રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં વીજળીના ચમકારા થશે, ગાજવીજ પણ થશે અને પવન પણ ફૂંકાઈ શકે છે। માટે આવનારી હજુ દોસ્તો 12 કલાક ગુજરાત માટે માવઠાને લઈને બની શકે છે ભારે। એ જાણતા પહેલાં આપણે જણાવી દઈએ કે અત્યારે જે હવામાન વિભાગની લેટેસ્ટ જે આગાહીઓ હરેક જિલ્લા માટે આવી છે તે આપણે જાણીશું, જેમાં
દોસ્તો જાણીશું ગુજરાતના અમુક જિલ્લાની અંદર તો કરા પડવાની આગાહીઓ કરવામાં આવી છે. અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગનો દોસ્તો તમે જોઈ શકો છો અત્યારનો જ સમગ્ર ગુજરાતનો જે વરસાદની ચેતવણી ગાજવીજ અને કરા સાથેની જે વરસાદ ચેતવણીઓ આપવામાં આવી, જેને લઈ તમે નકશો જોઈ શકો છો, જેની અંદર ગુજરાતના જોઈ શકો છો કચ્છ લાગુના વિસ્તારોથી લઈ સૌરાષ્ટ્ર, એમાં પણ હવે પછી મધ્ય પૂર્વ ગુજરાત લાગુના વિસ્તારોના વાતાવરણમાં પણ પલટો આવે, જેમાં અમદાવાદ, ગાંધીનગર, આ સાથે જોઈ શકો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા લાગુના વિસ્તારો હશે. તો હજુ સૌરાષ્ટ્રની અંદર દોસ્તો દ્વારકા, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી અને પોરબંદર જિલ્લાથી લઈ ભાવનગર અને અમરેલીના પણ અંદરના મધ્ય પૂર્વ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર તીવ્ર ગાજવીજ સાથે દોસ્તો માવઠાની છૂટી છવાઈ આગાહી કરવામાં આવી છે. 30થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. તો દોસ્તો હવામાન વિભાગે પૂર્વ ગુજરાત અને દક્ષિણી પૂર્વના જિલ્લાના વાતાવરણની અંદર તો મોટો પલટો આવે જ. વાતાવરણની અંદર દોસ્તો ઠંડક ભારે પ્રસરે, ગરમીનું પણ તાપમાન ઘટી શકે છે અને પૂર્વ ગુજરાતના મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ આટલા જિલ્લાના વિસ્તારોની અંદર કરા પડવાની શક્યતા હવામાન વિભાગે દોસ્તો અત્યારે વ્યક્ત કરી છે. ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટનો પણ ભારતના તમામ રાજ્યનો અત્યારનો લેટેસ્ટ મેપ તમે જોઈ શકો છો, જેમાં આપણા ગુજરાત માટે દોસ્તો આજે આવનારી કલાકો માટે માવઠાને લઈ અને યલો એલર્ટની ચેતવણી આપવામાં આવી છે. તો આ જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ભારતના અન્ય એવા ઉત્તરના રાજ્યો રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર માટે વરસાદને લઈને વધુ ગુજરાત કરતાં પણ તીવ્ર રહી શકે ને જેને લઈ ઓરેન્જ એલર્ટવાળી આગાહી તે રાજ્યોની અંદર કરવામાં આવી છે. તમે જોઈ શકો છો સમગ્ર ભારતની અંદર વરસાદની ચેતવણી અમુક રાજ્યોને બાદ કરતા તો હજુ 4 એપ્રિલ ઉપર પણ ગુજરાતનું વાતાવરણ પલટાયેલું રહે, પરંતુ આજ કરતાં માવઠાની અંદર ઘણે ઘટાડો નોંધાઈને, જેમાં હવામાન વિભાગે જોઈ શકો ગુજરાતમાં કોઈ જગ્યાએ માવઠાની આગાહી નથી કરી. તો બીજી તરફ 5 તારીખ ઉપર પણ ગુજરાતમાં માવઠાની સંભાવના નથી. ને અત્યારે દોસ્તો અમે તમને પાછલી 24 કલાકમાં કઈ જગ્યાએ વરસાદી છાંટાથી લઈ માવઠું થયું, જેને લઈ અહીં જોઈ શકો છો જે લેટેસ્ટ ટપકાવાળો મેપ બતાવવામાં આવ્યો, જેમાં પાછલી 24 કલાકમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના કેટલાય ભાગોની અંદર દોસ્તો વરસાદની ગતિવિધિ જોવા મળી છે. અને આપણા ગુજરાતમાં પણ વાવ, થરાદ, બનાસકાંઠા, કચ્છ, દ્વારકા, જામનગર, પોરબંદર અને વેરાવળ, તો રાજકોટ સહિતના અમુક વિસ્તારોના વાતાવરણની અંદર માવઠારૂપી વરસાદ થયાના સમાચાર સામે આવ્યા છે. દ્વારકાની અંદર સતત બીજા દિવસે દોસ્તો માવઠું, મગફળી અને તલના પાકને ભારે નુકસાની. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે હજુ પણ બાગાયતી પાકોને ભારે નુકસાન થઈ શકે તેવા વરસાદરૂપી માવઠાને લઈ આગાહી કરી દીધી છે. અને ત્યારે હવે પછી દોસ્તો આપણે અહીં મોડલની અંદર જોઈ લઈશું કે આવનારી કલાકોમાં ગુજરાતના કયા જિલ્લાના વાતાવરણમાં કઈ જગ્યાએ માવઠું, કઈ જગ્યાએ વાદળ અને કઈ જગ્યાએ કેવો પવન ફૂંકાય. તો દોસ્તો તમે જોઈ શકો છો અત્યારે સૌરાષ્ટ્રના જુદા જુદા છૂટાછવાયા ઘણા ભાગોમાં વાતાવરણની અંદર વાદળાઓ જોવા મળી રહ્યા છે. કોઈક જગ્યાએ ગાજવીજ જોવા મળી છે તો પવન ફૂંકાઈ રહ્યા છે. ને અત્યારે આવનારી કલાકોને લઈ જેમાં તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર હવે પછી દોસ્તો આ માવઠાનો દોર પૂર્વ મધ્ય સૌરાષ્ટ્રના વાતાવરણમાં જોવા મળી શકે છે. અને જેમાં ખાસ કરીને તમે જોઈ શકો છો બોટાદ જિલ્લાના છૂટાછવાયા કેટલાક વિસ્તારોમાં ઝાપટા સ્વરૂપેનું માવઠું થાય. અત્યારે બોટાદ, રાણપુર આ સાથે ઘણા જ વિસ્તારોના આકાશમાં મજબૂત પશ્ચિમી વિક્ષોભના મજબૂત કાળા ડિબાંગ વાદળાઓની ચાદર આકાશમાં છવાયેલી જોવા મળી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લાના પણ ઘણા વિસ્તારો, મોરબી આ સાથે રાજકોટ જોઈ શકો છો, ગોંડલ લાગુના વિસ્તારોથી લઈ અમરેલી, ભાવનગર વચ્ચેના કેટલાક સેન્ટ્રુજય લાગુના આ પટ્ટાના ભાગોમાં પણ આવનારી કલાકોમાં ગાજવીજ સાથેના માવઠાની આગાહી છે. તો જૂનાગઢ જિલ્લો પણ બાકી ન રહે. જૂનાગઢના પણ કેટલાક કાંઠાઈ પોરબંદર ભાગોમાં પણ તીવ્ર મેઘગર્જના સાથે દોસ્તો હળવા માવઠાની સંભાવના જોવા મળી રહી છે. દોસ્તો મધ્ય અને પૂર્વથી લઈ ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પણ હજુ વાતાવરણી પલટો જોવા અને તીવ્ર પવન ફૂંકાવાની સંભાવના છે. અને અહીં તમે નજર કરી શકો છો
ઉત્તર ગુજરાતના દોસ્તો એમાં પણ સાબરકાંઠાના પાલનપુર લાગુના વિસ્તારોથી લઈ આબુ રોડ, અહીં જોઈ શકો છો ગાંધીનગર, પાટણના કેટલાક વિસ્તારો, આ સાથે ખેરાળુ, ખેડ બ્રહ્માથી ઈડર, અને અહીં જોઈ શકો મહીસાગર, અરવલ્લી, અને ખાસ પૂર્વી ગુજરાતના છોટાઉદેપુર, ગોધરા, પંચમહાલ લાગુના વાતાવરણથી લઈ નડિયાદ, વડોદરા વચ્ચેના અને ખંભાતના વાતાવરણમાં પણ અમુક વિસ્તારોમાં ગાજવીજ થાય અને કોઈક જગ્યાએ હળવા માવઠાની સંભાવના હજુ પણ જોવા મળી રહી છે. આ સાથે જ દક્ષિણ ગુજરાતના ભરૂચના વાતાવરણમાં ખાસ ખંભાત, અખાતના જે અમુક પંથક છે ત્યાં પલટો આવે. આ સાથે સૌરાષ્ટ્રની અંદર એમાં ભાવનગર અને અમરેલીના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં હાલ ભારે પવન ફંડા ફૂંકાઈ રહ્યા છે. આથી સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જે પૂર્વના ભાગો છે તે ભાગોમાં વધુ કોઈ સંભાવના માવઠાની નથી, પરંતુ દરિયાઈ કાંઠાથી અંદરના એમાં પણ અહીં તમે નજર કરી શકો છો. ભાવનગરના, આ સાથે સિહોર, અમરેલી, પાલીતાણા, લાઠી, સાવરકુંડલા, ધારી, બગસરા, વિસાવદર લાગુના વિસ્તારોથી લઈ રાજકોટના જેતપુર, જૂનાગઢથી લઈને ઉપલેટાથી માંડી અને દોસ્તો આમ સૌરાષ્ટ્ર, ઉત્તર પૂર્વ માંડીના જે વિસ્તારો છે ત્યાં હજુ પણ ગાજવીજ સાથેનું માવઠું નોંધાઈ શકે છે. કચ્છ માટે હવે માવઠાની તીવ્રતા ખાસ પૂર્વ કચ્છના ઉત્તર ગુજરાત અને મોરબી, અહીં જોઈ શકો છો આ વિસ્તારો માટે બની રહે. બાકીના વિસ્તારોમાં હવે વાતાવરણ ધીમે ધીમે ચોખ્ખું થવા લાગી શકે છે. અને અત્યારે તમે દોસ્તો કચ્છના વાતાવરણ ઉપર નજર કરી શકો છો તો હજુ પણ કચ્છના જોઈ શકો છો ઉત્તર લાગુના નલિયા, પીલાવાવ, ઊંધમો, અહીં રણ આજુબાજુના વિસ્તારોમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના વાદળો દોસ્તો જોવા મળી રહ્યા છે. દ્વારકાનું વાતાવરણ ચોખ્ખું થવા લાગ્યું છે. જામનગરથી પણ વાદળાઓ ખસવા લાગ્યા છે. અને હવે પછી આ વાદળનો ગોટો છે કે જે ધીમે ધીમે આ રીતે પૂર્વની દિશા તરફ ખસશે. એટલે દોસ્તો વાતાવરણનો પલટો પૂર્વ મધ્ય સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર પૂર્વ અને ઉત્તર ગુજરાત લાગુના વાતાવરણમાં આવશે. અને તમે જોઈ શકો છો એ જ પલટો ખાસ કરીને મૂળી, સાયલા, લીંબડી, સુરેન્દ્રનગરના વાતાવરણમાં ગાજવીજ કરાવી શકે છે. ધીમે ધીમે હવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કે જે ગાજવીજની તીવ્રતા ઓછી થાય. રાત્રિ દરમિયાન ખાસ કરીને અહીં તમે જોઈ શકો છો મધ્ય પૂર્વ ગુજરાતના વાતાવરણમાં વાદળિયું વાતાવરણ ભારે બની રહેવાની સંભાવના છે. અને ખાસ 4 એપ્રિલ ઉપરની આપણે આગાહી જોઈએ તો દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પણ 4 તારીખે વહેલી સવારે પલટો જોવા મળી શકે છે. જી હા દોસ્તો, અહીં તમે જોઈ શકો છો અમે તમને જે રીતે બતાવી રહ્યા છીએ, જેમાં દક્ષિણી ગુજરાતના 4 એપ્રિલના વાતાવરણની અંદર ભરૂચના કેટલાક વિસ્તારો, જેમાં ભરૂચના પણ છૂટાછવાયા ઘણા વિસ્તારો હશે કે ત્યાં કોઈક જગ્યાએ ગાજવીજ થઈ શકે છે. તો આ સાથે દક્ષિણ ગુજરાતના વાપી, વલસાડ, નવસારીના વાતાવરણમાં પણ વહેલી સવાર દરમિયાન વાદળિયું વાતાવરણ રહે. અને 4 તારીખે વધુ તીવ્રતા દોસ્તો તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, અમરેલી લાગુના કાંઠાઈ વિસ્તારો ઉપર નોંધાઈ શકે. તો આ સાથે અહીં તમે જોઈ શકો છો નર્મદા, રાજપીપળા, છોટાઉદેપુર, અન્ય દક્ષિણી ગુજરાતના જે ડાંગ આજુબાજુના જોઈ શકો છો, સુરત, માંડવી વચ્ચેના પંથકો હોય તો અન્ય ઉત્તરી પૂર્વના જે અરવલ્લી, મહીસાગર, દાહોદના પંથકો છે કે ત્યાં 4 એપ્રિલે દોસ્તો પૂર્વ ગુજરાતના વાતાવરણથી લઈ ઉત્તર પૂર્વ ગુજરાતના વાતાવરણ અને સૌરાષ્ટ્રના પૂર્વ સૌરાષ્ટ્રના વાતાવરણમાં ગાજવીજ સાથે હળવું માવઠું નોંધાઈ શકે છે. જોકે તીવ્રતા દોસ્તો આવનારી 12 કલાક સુધી વધુ રહે. 4 તારીખે છૂટું છવાયું માવઠું થાય તો 5 તારીખ ઉપર તમે નજર કરી શકો છો કચ્છના કોઈક છૂટા છવાયા ગુજરાતના એકલ દોકલ જગ્યાએ દોસ્તો 5 એપ્રિલ ઉપર માવઠું નોંધાય. બાકી 5 તારીખ ઉપર આ ગુજરાત માવઠામાંથી મુક્ત થાય તેવું હાલ જોવા મળી રહ્યું. અને ત્યારે હવે અંતે દોસ્તો આપણે આગાહીકાર એવા અંબાલાલ પટેલની પણ આગાહી જાણીએ. દોસ્તો તેમણે ખાસ કરીને આગાહી આપતા જણાવ્યું છે કે રાજ્યમાં હાલ હજુ પણ ભારે પવન સાથે ગાજવીજ સાથે માવઠું થઈ શકે છે. અને આ માવઠાની અંદર ગુજરાતના ઉત્તર ગુજરાત, કચ્છ સહિત સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે. કોઈક વિસ્તારોમાં 30થી 50 કિલોમીટર સુધીના મિની વાવાઝોડા જેવા પવનો ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. ઈરાન અને અફઘાનિસ્તાન પરથી આવેલા મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના વાતાવરણમાં અત્યારે દોસ્તો આ પ્રકારનો પલટો આવ્યો છે. ને જેમાં આપને જણાવીએ છેલ્લા 2 દિવસથી દ્વારકા જિલ્લાના કેટલાક વિસ્તારો તો જામનગર આજે પણ
કલ્યાણપુરની અંદર 1 ઇંચ વરસાદ ખાબક્યાના સમાચાર છે. તો ગીર સોમનાથના વેરાવળ લાગુના વિસ્તારોમાં પણ 0.5 ઇંચ વરસાદ, તો ખંભાળિયામાં 1/2 ઇંચ આજે વરસાદ પડ્યો છે. વધુ આપને જણાવીએ તો અહીં જોઈ શકો છો દોસ્તો, રાજકોટ શહેરના વાતાવરણમાં પણ પલટો આવ્યો અને પવનની ઝડપ 30 કિલોમીટર પ્રતિ કલાકની નોંધાણી હતી. કચ્છના વાતાવરણમાં પણ સતત પલટાવાની સાથે વાદળિયા ઝાપટા, હળવું વરસાદી માવઠું થયાના પણ સમાચાર. ત્યારે હજુ પણ દોસ્તો આ માવઠું આવનારા 2 થી 3 દિવસની અંદર અસર નોંધાવી શકે. 3 સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરના કારણે આ પ્રકારનું વાતાવરણ ઊભું થયું છે. 30 થી 40 કિલોમીટરના પવનો ફૂંકાઈ શકે. 25 થી વધુ ગુજરાતના જિલ્લાઓમાં કમોસમી વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે, ને જેમાં અહીં તમે દોસ્તો વરસાદ પડવાનું લિસ્ટ જોઈ શકો છો, જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠાથી લઈ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, કચ્છ, પોરબંદર, આ સાથે દક્ષિણ ગુજરાતના જિલ્લા માટે આજે આગાહી રહેશે. આ સાથે 4 તારીખ અને 5 તારીખે પણ આ જોઈ શકો છો ગુજરાતના ઉત્તર પૂર્વ અને સૌરાષ્ટ્ર લાગુના અમુક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. આમ તો આખા એપ્રિલ દરમિયાન ગુજરાતનું વાતાવરણ વાદળિયું રહી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉપરી આવવાની સંભાવના છે. દોસ્તો 7 એપ્રિલ ઉપર પણ ગુજરાતનું વાતાવરણ પલટાશે, અને જેને લઈ આપણે આગાહી જાણ જોઈએ તો ખાસ કરીને 7, 8 અને 9 એપ્રિલ ઉપર ગુજરાતની અંદર ફરી દોસ્તો વરસાદરૂપી માવઠું થવાની સંભાવના. આપણે અહીં મોડલની અંદર નજર કરીએ તો જોઈ શકો છો 6 તારીખ ઉપર ગુજરાતની અંદર ધીમે ધીમે ફરી કચ્છ લાગુના વિસ્તારો પરથી વાદળાઓ આવવાની સંભવિત થાય, પરંતુ 7 એપ્રિલ ઉપર કચ્છની અંદર ઘણા જ ભાગોમાં ફરી ભારે પવન સાથે હળવા માવઠાની છૂટી છવાઈ આગાહી. આ સાથે 7 એપ્રિલ ઉપર તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના પણ અમરેલી, ખાસ કરી બોટાદ, ભાવનગર, રાજકોટ, જામનગર, આ સાથે જ દ્વારકા જિલ્લાના વિસ્તારોથી લઈ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, વાવ-થરાદ, પાલનપુર, મહેસાણા, પાટણ અને કચ્છ લાગુના એ પંથકોની અંદર 7 એપ્રિલ ઉપર ફરી ગાજવીજ સાથે દોસ્તો માવઠું થઈ શકે છે, અને એ માવઠાની તીવ્રતા પણ ઉત્તર ગુજરાત અને ઉત્તર પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં વધુ નોંધાઈ શકે છે. આથી સાવચેતી રાખવી. તો 8 એપ્રિલ ઉપર પણ ગુજરાતના વાતાવરણની અંદર પલટો આવી શકે છે. અને અત્યારે તમે દોસ્તો અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગનો જે અત્યારનો લેટેસ્ટ મેપ સામે આવ્યો છે તેમાં જોઈ શકો છો 7 એપ્રિલ ઉપર કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠા આ 3 જિલ્લાની અંદર છૂટાછવાયા વિસ્તારો માટે ફરી માવઠાની આગાહી દોસ્તો કરવામાં આવી